ના હોય, હવે એને કેન્સર થયું હોય કે હાર્ટનો પ્રોબ્લેમ થયો હોય કે આપણી ઘૂંટણની ઢોકળીનો પ્રશ્ન થયો હોય તો મિત્રો આપણે કરી શકીએ ના કરી શકીએ. તે છતાંય આપણી કેન્દ્ર સરકારે 5 લાખ રૂપિયા અને આપણી સ્ટેટ સરકારે 5 લાખ રૂપિયા એમ કરીને આપણે 10 લાખ રૂપિયા. મિત્રો હમણાં જ હું એક હાર્ટનો પ્રોબ્લેમ હતો તો એક અમારા સંબંધીની પાસે અમદાવાદ અમે જોડે ગયા હતા, એની પાસે કાર્ડ હતું. તો એ કાર્ડની અંદર એને એન્જિયોગ્રાફી કરાવી હતી. તો એન્જિયોગ્રાફીની અંદર મફત એન્જિયોગ્રાફી કરી અને રિક્ષાના પણ 300 રૂપિયા પાછા આલ્યા. રિક્ષાના પણ 300 રૂપિયા પાછા આલ્યા. અને મોદી સરકારની જે પણ યોજના છે એ યોજનાની અંદર કોઈ નાત જાતનો મતભેદ, ભાઈ ઝાલા છે તો તમે જાઓ પાછા, પરમાર છો પાછા જાઓ, પટેલ છો પાછા જાઓ, એવો કોઈ વિષય છે? કોઈ જગ્યાએ છે એવો વિષય? તો મિત્રો આ મોદી સરકાર છે. હવે રહી વાત આપણી સ્ટેટ સરકારની, તો સ્ટેટ સરકારની અંદર પણ આપણા ભૂપેન્દ્રભાઈ રાત અને દિવસ મહેનત કરે છે અને દરેકે દરેક ગામના છેવાડાના માણસ સુધી આપણી યોજનાઓ પહોંચે. એનાથી આપણે હમણાં વિકાસનો રથ તમે જાણ્યો છે દરેકે દરેક. એટલે હમણાં હું આગળનો એક સ્ટેપ લઉં પાછો કે ભાઈ કેન્દ્ર સરકારની જે યોજનાઓ હતી એ કાગળિયામાં રહેતી હતી અને જે યોજનાઓ કાગળિયામાં રહેતી હતી એટલે સ્ટેટ સુધી તો આવે નહીં. હવે આપણા સરકારે જેટલી યોજનાઓ બનાવી છે એ યોજનાઓ રથના માધ્યમથી, તાલુકાના માધ્યમથી દરેકે દરેક ગામ સુધી પહોંચે અને દરેક દરેક લાભ લે એટલે સુધી એ પ્રગતિ કરેલી છે. તમારા ગામમાં રથ આવ્યો ને ભાઈ, વિકાસ રથ આવ્યો હતો ને બધે, આપણા અમારા ગામમાં પણ વિકાસ રથ આવ્યો હતો. એવી જ રીતે ઇન્ડિયાના કોઈ પણ ખૂણો બાકી રાખ્યો નહીં, વિકાસ રથ દરેક જગ્યા પર ફેરવ્યો છે. એનું કારણ કે દરેકે દરેકને લાભ આપે. હવે આજની તારીખમાં ગયા મહિનાની અંદર ગ્રામ પંચાયતની અંદર જે વીસી બેસે છે એ વીસીની પાસે આપણી જીવન જરૂરિયાતના જેટલા બધા જ ફોર્મ આવતા હોય અને અરજી અહીંથી થઈ શકશે એટલા સુધી આપણે ગામમાંથી બહાર તાલુકો, જિલ્લો અને ગાંધીનગર સુધી જવું ના પડે એના માટેનો પણ વિષય કર્યો છે. આપણે કોરોના કાળની અંદર દુનિયાએ સેલ્યુટ કરી કે ભાઈ મોદી સરકારે અમને રસી મોકલીને અમને બચાયા. કોરોના કાળથી અત્યાર સુધી બધાને મફત રાશન મળે છે ને સાહેબ? લાલભાઈને ખબર છે, એમાં કોઈ મતભેદ કર્યો ના, બધાને આપ્યું, હજુ સુધી આપે છે, બરાબર. એવી જ રીતે આપણા સબ સેન્ટરો, અમારે અત્યારે ભાટેરાની અંદર નવું સબ સેન્ટર ચાલુ થયું છે. બીજા રોડ રસ્તા પણ પૂરા થયા છે અને ટૂંક જ સમયમાં આપણે નદીના કાંઠે એટલે મધેવપરા છે ત્યાં પણ ચેકડેમ પણ થવાનો છે. ત્યાં ચેકડેમ પણ થવાનો છે એટલે દાપણ સુધી પાણીના પ્રશ્ન જે હશે કૂવાના એ પણ આપણને પૂરા થવાના છે. મિત્રો આવી અનેક વસ્તુઓ છે. ગામમાં રહે છે, વિકાસ જોવે છે, તે છતાંય ફોર્મ ભરી અને આપણે બધાને ભેગા કરે છે. એટલે મિત્રો આમ તો હમણાં જ એટલો સરસ ઉત્સવ ભાટેરાની અંદર દરેક સમાજ, ભાટેરાનો એક પણ સમાજ એવો નથી કે એની અંદર કોન્ટ્રીબ્યુશન દરેકે દરેકનો સહકાર મળ્યો છે. મિત્રો તમે વાત કરો, સક્ષમ હશે એની પાસે હતું નતું કશું જોયું નથી, 3 મંડપ વાળાએ આખું ગામ એક નગરની જેમ શણગાર્યું હતું. મિત્રો કશી તકલીફ પડી ના. એક અમારા છે ઉદયસિંહ છે, એક આપણા ટીકાભાઈ હુલામણું નામ છે, એમનું ઈશ્વરભાઈ નામ છે, અને બીજા આપણા રેલવેના રતનભાઈ. એટલું સરસ કામ કર્યું કે જિંદગી યાદ રહી જાય. એક મંદિર થયું આટલા ટાઈમથી દરેકે દરેક સમાજમાંથી બપોરે સવારે ચા, બપોરે ચા, નાસ્તો કઈ રીતે આવતો હતો, શું થતું મને ખબર નથી, પણ આવી જતું હતું ખરું. એ આ ગામની શિસ્ત છે. ઇલેક્શન અમે કેમ નહીં, ઇલેક્શનમાં બધાનું ભરવાનો હક છે, પણ ઇલેક્શન ભાટેરામાં કેમ નથી લાવવું?
એનું કારણ કે ભાઈ દરેક સમાજ આપણે બધા એક જ છે અને જે આપણે બધાએ ભેગા થઈ અને છૂટીએ એ આપણો વિશ્વાસ છે. તો આ વિશ્વાસ તોડવાનું કામ પણ અમારા પંડિતે